સુરતમાં ખેડૂત અગ્રણી જયેશ પટેલે કપાસ આયાત ડ્યુટી નાબૂદ ન કરવા માંગ કરી। આ માટે તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે। તેમણે 11% ઇમ્પોર્ટ ડ્યુટી યથાવત રાખવા માંગ કરી છે। તાજેતરમાં ટેક્સટાઇલ ઉદ્યોગો દ્વારા કપાસની આયાતને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક બજારમાં કપાસના ભાવ ઘટશે અને ખેડૂતો પાયમાલ થશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે। પણ તમે જોવો તો જ્યારે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેરામુક્ત કપાસ કરવામાં આવ્યો ત્યારે સધાઈ છે કે સસ્તો કપાસ વિદેશથી આવવાને કારણે ખેડૂતોને લાખો હજારો ખેડૂતોને ભારત દેશના ખેડૂતોને કપાસ પકવતા ખૂબ જ મોટું નુકસાન થયું। હાલમાં જે સ્થિતિ બની છે એમાં કપાસ પકવતા ખેડૂતોને જે વેરામુક્ત કપાસ કરવામાં આવશે તો ખૂબ જ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થશે। એના અનુસંધાનમાં આદરણીય નાણામંત્રીશ્રીને પત્ર લખીને અમારી જે હૃદય ખેડૂતોની વ્યથા અમે જણાવી।